निकल के अंदर से इमाम हुसैन की याद में મતદાર રાજ્યમાં સુરત શહેરમાં શાંતિપૂર્ણ રીતે નીકળ્યું છે અને તેમાં સૌ કોઈ હળીમળીને જોડાઈ રહ્યા છે. એક હિન્દુભાઈઓ પણ જે છે આ તાજિયા જુલુસનું સ્વાગત કરતા મુસ્લિમોને આવરી રહ્યા છે, મુસ્લિમો પણ તેમને ભેટી રહ્યા છે. સુરત શહેરની જે પરંપરા છે, એકતા અને સદભાવના તે આ વખતે પણ તાજિયા જુલુસમાં દેખાય છે. સુરત શહેરમાં મુસ્લિમોના નવા વર્ષની શરૂઆત મહોરમથી થાય છે. ત્યારે આ મહોરમની શરૂઆત તેમના દ્વારા સાદગી અને સાથે સાથે મહોરમની તાજિયા જુલુસ અને ઇમામ હુસૈનની શહીદીની યાદો સાથે ઇમામ હુસૈન સાથે શહીદ થયેલા 72 જેટલા બહાદુર સૈનિક, તેમના પરિવારના નાના બાળકો સહિતને યાદ કરવામાં આવે છે. ખાસ કરીને સુરત શહેરમાં પણ મુસ્લિમો દ્વારા ઇમામ હુસૈનના રોજા તાજિયા રૂપે બનાવવામાં આવે છે અને તેને યાદ કરી આ પર્વની ઉજવણી થતી હોય છે. આ પ્રસંગે સુરત શહેરના દરેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો રાજમાર્ગ પર પોતાના તાજિયા જુલુસને કાઢે છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રસંગ માટે છેલ્લા કેટલાય દિવસોથી શાંતિ સમિતિની મિટિંગો અને બંદોબસ્ત સાથે સુરત શહેર પોલીસ ડ્રોન નજર પણ નાખી રહી હતી. આ સાથે સુરત શહેરના ડીસીબી, પીસીબી, સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સુરત શહેરના તમામ પોલીસ મથકના પીઆઈ, ઉચ્ચ અધિકારીઓ સહિત સુરત શહેર પોલીસ કમિશનર પણ આ બંદોબસ્ત માટે ખાસ તૈયારીઓ કરી હતી. જેના ભાગરૂપે સુરત શહેરમાં ભાગળ 4 રસ્તા ખાતે મહોરમના 10મા દિવસે એટલે કે ઇસ્લામિક મહોરમની 10મી તારીખે, જેના આશુરાનો દિવસ કહેવાય છે, ત્યારે રાજમાર્ગ પર ભવ્ય તાજિયા જુલુસ નીકળે છે. તેને આવકારવા માટે ભાગળ 4 રસ્તા પર સુરત શહેર તાજિયા કમિટી દ્વારા અભિવાદન તેમજ તમામ તાજિયા આયોજકોને વહેલા તે પહેલા ધોરણે ટ્રોફી આપવાનું વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ધારાસભ્ય અરવિંદ રાણા, વકફ બોર્ડ ચેરમેન મોહસિન લોખંડવાલા, આ સાથે જ જોઈન્ટ સીપી, સ્પેશિયલ સીપી વાબાંગ જમીર સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ પ્રસંગમાં ખાસ સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી પણ સુરત શહેરના ભાગળ 4 રસ્તા ખાતે અભિવાદન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં સૌથી પહેલાં તાજિયા અને સારા બનાવનાર આયોજકોને ટ્રોફીનું એનાયત કરાયું હતું. ટ્રોફી વિતરણ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના ભાગળ 4 રસ્તા ખાતે યોજાયો હતો અને આ ટ્રોફી વિતરણ કરાઈ હતી. એકંદરે જોવા જઈએ તો તમામ આયોજકોએ આ અંતર્ગત આભાર માન્યો હતો અને તમામ ઉપસ્થિત મહેમાનોએ આ કાર્યક્રમમાં પધારી શાંતિપૂર્ણ માહોલમાં મહોરમની ઉજવણી સંપન્ન કરાવી હતી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.